શહેરમાં સિઝનલ ફૂલ અને વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થયું છે. સ્વાઇન ફ્લૂના સંભવિત ખતરા અને કેસોની સંખ્યા વધવાની શક્યતાને પહોંચી વળવા માટે હોસ્પિટલ પ્રશાસને અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી. દર્દીઓને તાત્કાલિક યોગ્ય સારવાર મળે હેતુથી સિવિલ હોસ્પિટલમાં 5 અલગ વોર્ડ તૈયાર કરીને આઇસોલેશન બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે જરૂરી વેન્ટિલેટર, મોનિટર અને ઓક્સિજન લાઇન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ટેમીફૂલ સહિતની જરૂરી દવાઓ અને ટેસ્ટિંગ કિટ્સનો પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં રાહતની વાત તો એ છે કે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1 એક પણ સક્રિય દર્દી દાખલ નથી. હોસ્પિટલ પ્રશાસન આગોતરા પગલા રૂપે આ વ્યવસ્થા સજ્જ રાખી રહ્યું છે, જેથી કટોકટીના સમયે દર્દીઓને રઝળવું ન પડે. મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું. હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે. અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે. તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ હાલ આપણી હોસ્પિટલ ખાતે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી. ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને એ પાછા હોમ આઇસોલેશન થતા હોય છે.